નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8. એમાં આપણે ચોથો પાઠ ભણીએ છીએ અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો વિશે. ગયા લેક્ચરમાં આપણે આના વિશે વાત કરી ગયા છીએ. અંગ્રેજ સમયમાં જે છે એ અંગ્રેજોએ પોતાની અનુકૂળતા મુજબ કેવા શહેરોનો વિકાસ કરેલો છે, પછી ભારતના ગૃહ ઉદ્યોગો કેવા હતા અને અંગ્રેજો કેવા ગૃહ ઉદ્યોગો સ્થાપે છે એની આપણે વાત કરી છે. આપણે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો જે છે એ પોતાની અનુકૂળતા મુજબ જે છે એ અલગ અલગ શહેરોનો વિકાસ કરે છે. જેમ કે ખાસ દરિયા કિનારાને લગતા જે શહેરો છે, જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર, આવા મહાનગરો જે છે એના ઉદાહરણો છે. ખાસ આપણે એ વાત કરીએ કે મુંબઈ જે છે એ પોર્ટુગીઝો પાસે હોય છે અને પોર્ટુગીઝ રાજકુમારીના લગ્નમાં આ પોર્ટુગીઝ જે છે એ મુંબઈ બેટ અથવા તો મુંબઈ જે ટાપુ એ બ્રિટિશ સમ્રાટને આપે છે. બ્રિટિશ સમ્રાટ પાસેથી અંગ્રેજો જે છે એ ભાડે લે છે. 10 પાઉન્ડના નજીવા દરે જે છે એ જે બ્રિટિશ સમ્રાટ પાસેથી આ જે ટાપુ ભાડે લઈ અને અંગ્રેજો એનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કરે છે. આવી રીતે સુરત વિશે પણ આપણે ચર્ચા કરી ગયા કે સુરત પણ એક મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું, ગુજરાતમાં હતું અને ગુજરાતની તો ફરતે દરિયા કિનારો છે એટલે સુરતથી જે છે એ વેપાર કરવો એ અંગ્રેજો માટે અનુકૂળ રહેતું. આથી સુરતનો પણ એમને વિકાસ કરેલો છે, જે આધુનિક સમયમાં જરીકામ માટે પણ પ્રખ્યાત છે અને વેપાર અને ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે અંગ્રેજોએ પૂર્વ બાજુએ મછલીપટ્ટમમાં પણ વેપારની કોઠી સ્થાપેલી હતી. 1640માં જે છે મદ્રાસમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામની પણ સ્થાપના કરેલી હતી. આ ઉપરાંત અંગ્રેજોએ બીજા પ્રદેશો જેમ કે સુતનતી, કાલીઘાટ, ગોવિંદપુર આવા પ્રદેશો જીતી અને ત્યાં સૌ પ્રથમ ફોર્ટ વિલિયમ નામનું એનું જે કિલ્લાની સ્થાપના કરી. એટલે કે સૌથી પહેલાં એ જે સ્થળ કે જ્યાં તેઓએ જમીનદારી મળેલી હતી એ પ્રદેશો જીતી અને ત્યાં પોતાનું ફોર્ટ વિલિયમ નામનું એક સ્થળ સ્થાપેલું. આધુનિક સમયમાં મુંબઈ છે, મદ્રાસ, કોલકાતા આવા બંદરોનો પણ સારો એવો વિકાસ થયો છે. અને આપણે નવી રાજધાની વિશે પણ જોઈ ગયા કે અંગ્રેજોએ જે છે એ દિલ્હીને એક રાજધાની બનાવી અને એને નવું સ્વરૂપ આપેલું. આમ તો દિલ્હી જે છે પ્રાચીન સમયથી જ એક રાજધાની રહી ચૂકી છે. છેલ્લે મરાઠાઓની રાજધાની હતી ત્યારે 1803માં અંગ્રેજો મરાઠાઓ પાસેથી આ દિલ્હી જીતી અને પેલા અંગ્રેજોની જે કોલકાતા રાજધાની હતી એને દિલ્હી ખસેડે છે. 1911માં નવી દિલ્હીનું નિર્માણનું કાર્ય થાય છે. અંગ્રેજોએ પોતાની રાજધાની જે દિલ્હી રાખેલી ને ત્યાં કણે જે છે એ રાજધાનીમાં પરિવર્તન કરવા માટે જે પણ વસ્તુ જે ભારતના સ્થાપત્યો નડતરરૂપ હોય જેમ કે કિલ્લા છે, ઇમારતો, બગીચા, મસ્જિદો, તો એનું તોડી અને નવા જે છે એ અલગ બિલ્ડિંગોનું નિર્માણ કરવું, સચિવાલયનું નિર્માણ કરવું કે કોઈ પણ અંગ્રેજોની અનુકૂળતા મુજબ સ્થાપત્યનું નિર્માણ કરે છે. અંગ્રેજોએ સૌ પ્રથમ જે છે એ રાષ્ટ્રપતિ ભવન, જેને તેઓએ જે અંગ્રેજોએ નામ આપેલું હતું વાઇસરોય હાઉસ, અને વર્તમાનમાં આપણે એને રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખીએ છીએ. આ જે રાષ્ટ્રપતિ ભવન બનતા 20 વર્ષ લાગે છે. અહીંયા સુધી આપણે ચર્ચા કરી ગયા હતા. નેક્સ્ટ આપણે આ પાઠમાં જોશી એ ગૃહ ઉદ્યોગ વિશે. હવે ગૃહ ઉદ્યોગો એટલે શું? સૌથી પહેલા તો આ શબ્દ આપણે જોઈએ. ગૃહ એટલે ઘર અને ઉદ્યોગો એટલે ઉદ્યોગો અથવા તો જે આપણે નાના નાના કોઈ પણ વ્યવસાય કરીએ તેને કહી શકીએ. ઘરે રહી અને ઘરેથી જ ઓછા કારીગરો દ્વારા જે આપણે ઓછી મૂડી રોકાણ દ્વારા જે પણ કામકાજ કરી શકીએ એને ગૃહ ઉદ્યોગો કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે કાપડ ઉદ્યોગ છે, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ છે, વણાટકામ છે, રંગકામ છે, આવા નાના નાના ઉદ્યોગોનો એમાં સમાવેશ થાય છે. અંગ્રેજોના સમયમાં જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે ગૃહ ઉદ્યોગ સારો એવો અંગ્રેજોના સમય પહેલાં વિકસેલો હતો, પણ અંગ્રેજોએ ભારતમાં
કંપની સ્થાપેલી છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અંગ્રેજો જે કંપની સ્થાપે છે, હવે જે બધી વસ્તુ જે છે એ આ જે કંપનીમાં બનવા લાગે છે. આથી કરીને જે છે એ જે કારીગરો જે બનાવતા ગૃહ ઉદ્યોગ તરીકે, કુટીર ઉદ્યોગ તરીકે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા એની માંગમાં ઘટાડો થાય છે અને બેકારી વધે છે. આપણા જે કારીગર વર્ગ બેકાર બનવા લાગે છે. સૌથી પહેલાં વાત કરીએ તો ગૃહ ઉદ્યોગો વિશે. આ સિવાય પણ જે છે આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો. ખાસ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે ગૃહ ઉદ્યોગો જે છે આના સિવાય પણ ભારતમાં બીજા ઘણા બધા ઉદ્યોગોનો તો વિકાસ થયેલો હતો. પણ આપણે જે મેં શરૂઆતમાં વાત કરેલી હતી કે ભારત જે છે એ પહેલાં અંગ્રેજોના આગમન પહેલાં સોને કી ચીડિયા એવું એને બિરુદ મળેલું હતું. કારણ કે ભારત જે છે એના ગૃહ ઉદ્યોગોને કારણે, એની ધન સમૃદ્ધિના કારણે, એની સાંસ્કૃતિક ઓળખના કારણે વિશ્વમાં એક સમૃદ્ધ દેશ તરીકેની ઓળખ હતી. એ જોઈને વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવતી. અંગ્રેજો આવ્યા એ પહેલાં તો ભારતનો જે કારીગર વર્ગ ઘણી બધી રીતે સમૃદ્ધ કહી શકીએ. જે નાના પાયે જે ઉદ્યોગો થતા હતા આ બધા ઉદ્યોગો હવે કંપની, અંગ્રેજોએ જે ભારતમાં કંપની સ્થાપેલી એમાં શરૂ થઈ ગયા, એમાંથી બનવા લાગ્યા. અને એમાં જે વસ્તુ બનતી વિદ્યાર્થી મિત્રો એ ઓછી કિંમતની હતી, સસ્તી હતી અને આકર્ષક હતી. અંગ્રેજોની કંપનીમાં જે બનતું એ બધું સારું લાગતું, આકર્ષક એટલે કે આપને સારું લાગે એવું. આને કારણે જે છે એ ભારતના જે ગૃહ ઉદ્યોગો, કારીગરો દ્વારા જે પણ બનાવવામાં આવતું એ બધા ઉદ્યોગો પડી ભાંગ્યા. અને અંગ્રેજો આવ્યા એ પહેલાં તો આપણો જે આ ગૃહ ઉદ્યોગોને સુવર્ણ યુગ પણ કહેવાતો, કારણ કે તે સમયે ગૃહ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયેલો હતો. ઢાકાની મલમલ છે, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ વગેરે ઉદ્યોગોનો જે છે ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો, તેમ ભારતમાં જે છે એ ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા વણકરો જે છે એ સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષના જે ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા, તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા. આ સમયે વણકરો દ્વારા જે બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. ખાસ વાત કરીએ તો અંગ્રેજો જે છે એ ભારતમાં આવે છે એ પહેલાં તો આપણો જે ભારતીય કારીગર વર્ગ જે છે અને એનો જે ગૃહ ઉદ્યોગો જે છે એ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. ઢાકા જે છે એ સ્થળ છે, એ ઢાકાની મલમલ જે છે એ વખણાતી, જરીકામ છે, રંગકામ, છાપકામ, પીંજણકામ આ બધા જે ગૃહ ઉદ્યોગોનો વિકાસ સારો એવો થયેલો હતો. પણ જેવો અંગ્રેજો ભારતમાં આવે છે અને જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે, આ કંપનીમાં હવે આ બધા ચીજ વસ્તુનું ઉત્પાદન થવા લાગેલું. આ બધા કામ હવે જે ગૃહ ઉદ્યોગો દ્વારા આપણો કારીગર વર્ગ કરતો હતો આ જ કામ જે છે હવે કંપનીમાં થાય છે. આથી કરીને જે છે એ કંપનીમાં બનતી જે ચીજ વસ્તુની માંગ વધે છે અને એ જે વસ્તુ જે કંપનીમાં બનતી એ વસ્તુ વધારે આકર્ષક લાગતી, જેને આપણે કહેવાય કે આકર્ષક મીન્સ કે આપણે એને જોઈને ગમી જતી અને તરત આપણે એને ખરીદી લઈએ અને વસ્તુમાં પણ સસ્તી હતી. આથી કરીને બધા જે છે કંપનીમાં બનતો માલનો ઉપયોગ કરતા અને આપણો જે ગૃહ ઉદ્યોગો જે છે આને કારણે પડી ભાંગવા લાગે છે. ઘણા બધા વણકરો જે સુતરાઉ કાપડ સાથે સંકળાયેલા હોય તો એ વણાટકામ, રંગકામ આવું બધું પોતે જાતે કરતા વણકરો. કેસુડા હોય તો કેસુડાના રંગનો જે વૃક્ષના જે ફૂલો જે છે એનો રંગનો ઉપયોગ કરી અને કાપડ રંગવામાં આવતું. આ ઉપરાંત સાડું જે છે ઉપર કાપડ તૈયાર કરતા હતા. ખાસ જે છે આ સમયે વણકર દ્વારા જે બનાવેલી જે બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જાણીતી બની હતી. એટલે કે આપણા જે વણકરો જે છે એના દ્વારા જે બાંધણી જે છે, પાટણનું જે પટોળું છે એ ખૂબ જ જાણીતું. પાટણના પટોળા વિશે તો એક સરસ મજાની કહેવત છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે એકવાર પટોળા ઉપર ભાત પડી જાય પછી જે છે એ લાંબા સમય સુધી જે છે એ પટોળા જે છે એની ભાત પણ જતી નથી અને એ પટોળું લાંબા સમય સુધી તૂટતું પણ નથી. એટલે કે લાંબો સમય ટકી રહે છે. મોંઘું પણ બહુ હોય છે અને એને બનાવતા ઘણા બધા સમય પણ લાગતો હોય છે. તો આ બાંધણી, પટોળા પણ ખૂબ પ્રખ્યાત હતા.
ગામડાઓમાં જે છે એ બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો જે વિકાસ થયો હતો, જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું હતું. તે શુદ્ધ લોખંડ જે છે એ વેપારીઓને વેચવામાં આવતું હતું. આવા જે છે અનેક ગૃહ ઉદ્યોગો જે છે એના કારણે ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત બની હતી, જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે પડી ભાંગી. હવે આને સિવાય જે છે આજે કાપડ ઉદ્યોગ જે છે, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ, આ બધું તો જે છે એના સિવાય પણ જે છે એ બીજા પણ ઉદ્યોગો જે છે એની પણ ભારતમાં શરૂઆત થયેલી હતી. જેમ કે અશુદ્ધ લોખંડ, વિજ્ઞાનમાં તમારે વિવિધ ધાતુ વિશે ભણવાનું આવે છે. લોખંડ જે છે એ પેલા અશુદ્ધ સ્વરૂપે જમીનમાંથી ખોદકામ દ્વારા મળે છે. આ જે લોખંડ જે છે એ લોખંડ ઉપર પ્રક્રિયા કરી અને એમાંથી અલગ અલગ જે છે એ ધાતુને અલગ કરવામાં આવે, અલગ અલગ તત્વોને અલગ કરવામાં આવે અને શુદ્ધ લોખંડ બનાવવામાં આવે છે. પછી એને વિવિધાકાર આપવામાં આવે. તો આ શુદ્ધ લોખંડ મેળવી એને ભઠ્ઠીમાં ઓગાળવું અને એમાંથી પછી શુદ્ધ લોખંડ મેળવવું, આ શુદ્ધ લોખંડનો વેપારી ક્ષેત્રે ઉપયોગ કરવો, આવા બધા જે ઉદ્યોગોનો પણ ભારતમાં સારો એવો વિકાસ થયેલો હતો. અને આને કારણે જે છે એ ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત હતી, જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે પડી ભાંગી. આ બધો ઉદ્યોગ તો ભારતમાં થતો હતો વિદ્યાર્થી મિત્રો, અને ભારતમાં સારો એવો ગ્રામ્ય વિકાસ પણ થયેલો હતો. પરંતુ અંગ્રેજો જે કંપની સ્થાપના કરે છે, જે અલગ અલગ કંપનીઓ અલગ અલગ જગ્યાએ સ્થાપે છે, હવે જે કામ ભારતમાં પહેલાં કારીગર વર્ગ દ્વારા થતો હતો, ગ્રામ્ય વિસ્તારે પણ થતો હતો, આ બધા જે ઉદ્યોગો હવે કંપની દ્વારા થવા લાગ્યા. કંપની દ્વારા લોખંડ શુદ્ધ કરવાના કારખાના સ્થાપવા લાગ્યા, કંપની દ્વારા કાપડને લગતા કારખાના સ્થાપવા લાગ્યા, જરીકામ, આ બધું જે છે એ હવે કંપનીમાં થવા લાગ્યું. આથી કરીને જે છે એ ભારતનો જે આ વ્યવસાય જે છે એ ધીરે ધીરે પડી ભાંગે છે. અહીંયા એક શબ્દ તમારી માટે નવો છે, પીંજણકામ. આ પીંજણકામ એટલે જે કપાસ જે છે એ કપાસને જે એક મશીનમાં નાખવામાં આવે છે ને એમાંથી જે છે કપાસિયાના બી જે છે એ અલગ કરી અને જે કપાસ જે છે જેને આપણે કોટન કહીએ એ પણ અલગ કરવામાં આવે, એને પીંજણકામ કહેવાય. તો આવું પણ જે ઉદ્યોગો જે છે એ પણ થતા હતા. નેક્સ્ટ જે છે ઉદ્યોગો. અત્યાર સુધી આપણે જે વાત કરેલી ગૃહ ઉદ્યોગોની, કે જે ભારતના કારીગર વર્ગ દ્વારા ખાસ ગૃહ ઉદ્યોગો ચલાવવામાં આવતો હતો. અહીંયા જે છે ઉદ્યોગોની વાત કરેલી છે કે ભારતમાં જે છે એ અંગ્રેજોએ જે સ્થાપેલા ઉદ્યોગો. બીજું કે ભારતે પોતાના કારીગરો દ્વારા પણ કેટલાક એવા ઉદ્યોગો ટકાવી રાખેલા. અંગ્રેજોના શાસનકાળમાં આપણા ગૃહ ઉદ્યોગો ટકાવી રાખવા ખૂબ મુશ્કેલ કામ હતું. ભારતના પોતાના ઉદ્યોગો ટકાવી રાખવા ખૂબ મુશ્કેલ કામ હતું. આવે સમયે પણ અંગ્રેજોએ ભારતમાં કંપનીની સ્થાપના કરેલી અને એના દ્વારા ઘણા બધા ઉદ્યોગો શરૂ કરવામાં આવેલા, છતાં પણ ભારતે અમુક જે ઉદ્યોગોને જે ટકાવી રાખેલા. વાત કરીએ મોટા ઉદ્યોગોની, તો અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા જે પરંપરાગત જે ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, શિલ્પ, ધાતુકલા છે, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય જે છે ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ. હવે વાત કરીએ તો સૌથી પહેલાં જે છે અંગ્રેજ શાસનની જે શરૂઆત થતાં જે છે વિદ્યાર્થી મિત્રો, આપણા જે પરંપરાગત જે ઉદ્યોગો જે છે, જેવા કે આપણે વાત કરીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, શિલ્પકલા, ધાતુકલા, ગરમ મસાલા જે ખાસ તો ગરમ મસાલા જે કેરળ છે, કર્ણાટક છે, આવા પહાડી વિસ્તારોમાં જે છે મરી મસાલા, તેજ અને આ બધાનું પુષ્કળ ઉત્પાદન કરવામાં આવતું અને વિદેશમાં વેચવામાં પણ આવતું. આ બધા જે આપણા ઉદ્યોગો હતા, ધીરે ધીરે અંગ્રેજોના શાસનને કારણે આ બધા ઉદ્યોગો ધીરે ધીરે પડી ભાંગે છે. ઇંગ્લેન્ડના જે આધુનિક કારખાના હતા એમાં જે છે એ જે પણ માલસામાન બનતો હતો એ વેચાવા લાગે છે, અને આને કારણે આપણા જે ગૃહ ઉદ્યોગોની પડતી શરૂઆત થઈ જાય છે. ભારતના જે સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસન સામે ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડ જે છે, ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને જે છે એ બજાર સમજતા હતા
ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજોના શાસનને કારણે આપણા જે પરંપરાગત ઉદ્યોગો જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, આ જે છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ જે સ્થાપેલી કંપની જે છે એની સામે ટકી ન શક્યા. એનું રીઝન જે છે એ છે કે અંગ્રેજો જે છે એ જે કંપનીમાં રેશમી કાપડ, સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતા હતા, આ જે કાપડ જે છે એ સસ્તું અને આકર્ષક લાગતું, લોકોને જોતા જ ગમી જતું. આથી કરીને જે છે એ ભારતના જે આ સુતરાઉ કાપડ અને રેશમી કાપડ ઉદ્યોગ એની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને ધીરે ધીરે આ ઉદ્યોગ જે છે એ આપણો પડી ભાંગે છે. આમ તો ભારતનો જે સુતરાઉ કાપડ અને રેશમી કાપડ ઉદ્યોગ જે છે એ ખૂબ સુતરાઉ કાપડ જે છે એ લાંબો સમય સુધી ટકતું હોય છે અને એના માટે બનાવવા માટે પુષ્કળ ખર્ચ પણ થાય અને લાંબો બહુ મોટો સમય પણ લાગતો. એટલા માટે જે છે લોકોનો સ્વાભાવિક વૃત્તિ એવી હોય કે સસ્તામાં મળી જતું હોય અને આકર્ષક જોવામાં આપને ગમતું હોય એ વસ્તુ પહેલાં ખરીદે. અને આવું જ બને છે કે અંગ્રેજોની કંપનીમાં આવું બનતું કે જે વસ્તુનું ઉત્પાદન થતું એ ઓછી કિંમતે થઈ જતું અને લાંબો સમય ટકતું પણ નહીં અને આકર્ષક જોતા ગમી જયું હોય એટલે લોકોની સ્વાભાવિક વૃત્તિ મુજબ એ લોકો કંપનીમાંથી બનતો માલ ખરીદતા અને એના કારણે આપણા ઉદ્યોગો જે છે એ ધીરે ધીરે પડી ભાંગે છે. ઇંગ્લેન્ડના જે છે ઉદ્યોગોના વિકાસને માટે જે છે અંગ્રેજો ભારતના જે વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતના જે બજાર સમજતા હતા. અંગ્રેજો ભારતમાં ઉદ્યોગો સ્થાપી અને વધુને વધુ જે પ્રદેશો ઉપર કંપનીની સ્થાપના થાય અને વધુને વધુ જે છે એ પોતાની કંપનીનો વિકાસ થાય એવું ઈચ્છતા હતા. ભારતને એક વ્યવસાયિક બજાર બનાવી દીધું. બજાર મીન્સ શું કે જ્યાં આપણે ચીજ વસ્તુઓ ખરીદી શકીએ અને વેચી શકીએ એવું સ્થળ જેને આપણે બજાર કહીએ. તો અંગ્રેજો જે છે એ વેપાર કરવા માટેનું એ ભારત જે છે એ બજાર છે જ્યાં એ વેપાર કરી શકે, ઉત્પાદન પણ કરી શકે ને એનું વેચાણ કરી શકે એવું જે સ્થળ ભારતને માનતા હતા. એટલે કે ભારતને વેપારનું એક બજાર સમજતા હતા જ્યાં એ કંપની સ્થાપી અને એનો ઉદ્યોગ ધંધો વિકસાવી શકે. એટલે કે જે છે ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો જે કાચો માલ યુરોપ અને ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો ને એટલે કે ભારતના જે છે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થતો હતો. ભારતમાં જે છે વિદ્યાર્થી મિત્રો જે પેલા કાચો માલ જે છે બનતો હોય છે જેમ કે આપણે કાપડ વણાટ કરવું હોય તો સૌથી પહેલાં જે કપાસની જરૂર પડે તો એ જે કાપડ માટે સુતરાઉ કાપડ માટે જે સાડી બનાવી તો એના માટે જે કપાસ જે છે એ કપાસ કાચો માલ કહેવાય. એવી રીતે જે છે એ રમકડું બનાવવું છે, રમકડા માટે જુદા જુદા અલગ જે નાના જે અલગ અલગ વસ્તુ ભેગી કરવી હોય તો એ જે વસ્તુ જે છે એ કાચો માલ કહી શકીએ આપણે. આવી રીતે જે છે એ ભારતમાં તો આવી ઘણી બધી જે વસ્તુનું ઉત્પાદન થતું હતું જેને આપણે કાચો માલ કહી શકીએ. આ કાચો માલ જે છે એ ભારતમાં સસ્તા કિંમતે ભારતના કારીગર વર્ગ પાસેથી જે ઉત્પાદન થતું આવો કાચો માલ જે છે અંગ્રેજો ઓછી કિંમતે ખરીદી લેતા અને આ જ જે કાચો માલ એ ઇંગ્લેન્ડ યુરોપના દેશોમાં બહુ મોટી કિંમતે વેચતા અને જે નફો મળતો એ અંગ્રેજોને બહુ મોટો થતો. આને કારણે જે છે એ ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો પણ વિકાસ થવા લાગેલો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતના જે કારીગર વર્ગ જે છે એ કારીગર વર્ગ જે છે એ કાચો માલનું તો ઉત્પાદન કરતા જ હોય જેમ કે કપાસનું ઉત્પાદન કરતા હોય, ઘઉં છે, આ ઉપરાંત બીજી જે અન્ય જે છે ચીજ વસ્તુ છે, સણ છે, રેશમી કાપડ છે, મલમલ છે, આવી બધી વસ્તુનું ઉત્પાદન કરતું હોય અને પછી અંગ્રેજો જે છે એને ભારતના કારીગરો આ બધી વસ્તુ વેચે છે. અંગ્રેજો આ બધો કાચો માલ જે છે એ પોતાના દેશ એટલે કે ઇંગ્લેન્ડમાં અને બીજા યુરોપના દેશોમાં વેચે છે જેને કારણે શું થશે તો એ દેશમાં જે છે આ જે ચીજ વસ્તુ અંગ્રેજો મોટી કિંમતે વેચે છે, ભારતમાંથી કારીગરો વર્ગ પાસેથી ઓછી કિંમતે ખરીદે અને વિશ્વના દેશોમાં વધુ ભાવે વેચે છે અને એના કારણે ઘણો બધો નફો તેઓ કમાઈ લેતા. અને આને કારણે અંગ્રેજોના ઉદ્યોગોમાં પણ વિકાસ આવે છે. ઇંગ્લેન્ડના દેશોમાં પોતાના દેશમાં આવો કાચો માલ વેચે એટલે પોતાના દેશનો પણ તેઓ વિકાસ કરતા કારણ કે અંગ્રેજો મૂળ આપને ખબર હોવી જોઈએ કે ઇંગ્લેન્ડના હતા. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ
મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવાના જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. આવી રીતે સ્પર્ધામાં રહીને પણ અંગ્રેજો જે છે એની આવડી મોટી જે છે એ અલગ અલગ કંપનીઓના કારણે પણ ભારતમાં જે છે વિદ્યાર્થી મિત્રો અમુક ભારતીય ઉદ્યોગો જે છે એ ટકી રહ્યા છે સ્પર્ધામાં. અંગ્રેજોની આવડી મોટી સ્પર્ધા સામે જે છે એ ટકી રહેવું બહુ મુશ્કેલ કામ હતું ભારતીય લોકો માટે ને ભારતીય કંપનીઓ માટે. છતાં પણ જે છે એ ધીમી ગતિએ જે છે ભારતના આ જે ઉદ્યોગો જે છે એ ધીરે ધીરે પોતાની ગતિ વિકસાવવાનું ચાલુ રાખે છે અને આ સ્પર્ધામાં ટકી રહે છે. ભારતના જે ઉદ્યોગો જેવા કે શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવા એટલે કે ચામડાને જે છે એ તૈયાર કરવું, એમાંથી અલગ અલગ પછી ચપ્પલ છે કે પછી બેલ્ટ છે કે પછી પર્સને આવી બધું બનાવવામાં આવે છે. ચામડાને તૈયાર કરવું, જહાજ બાંધવાના ઉદ્યોગ, આવા જે બધા ઉદ્યોગો જે છે એ ધીરે ધીરે એનો વિકાસ થવા લાગેલો. અંગ્રેજોની કંપનીની સાથે પણ ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો એ આપણા માટે પણ એક સારી વાત કહેવાય. ઇંગ્લેન્ડ સરકાર જે છે આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. આપણા ઉદ્યોગો સામે અંગ્રેજોની પણ કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે માલ સામાન વેચાય એના માટે ઘણી બધી એવી કૂટનીતિઓ પણ તેઓ કરતા હોય છે. છતાંય અંગ્રેજોની કંપની સામે ને અંગ્રેજોના ઉદ્યોગ સામે જે છે એ આપણી ગતિને ટકાવી રાખવી, ધીમી ગતિએ પણ વિકાસ કરવો એ બહુ મોટી વાત હતી. અને આની સાથે ભારતમાં કાપડ અને લોખંડ પોલાદના ઉદ્યોગોનો પણ ધીરે ધીરે સારો વિકાસ થાય છે. આપણે અહીંયા જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો વિશે. નેક્સ્ટ ટોપિક જે છે કાપડ ઉદ્યોગ વિશે. પ્રાચીન સમયથી ભારતીય જે છે કાપડ જે છે અને ગૃહ ઉદ્યોગ જગવિખ્યાત હતો. ભારતીય મલમલ છે, પટોળા જે છે એ પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી હતી. પણ ઔદ્યોગિક ક્રાંતિએ આ બધું બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગો તેની હરીફાઈ સામે ટકી જ ન શક્યા. ભારતમાં હાથવણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા. ખાસ વાત કરીએ તો ભારતમાં જે કાપડ ઉદ્યોગ જે છે અને ગૃહ ઉદ્યોગ જે છે એ ભારતમાં નહીં પણ વિશ્વના દેશોમાં પ્રખ્યાત હતો. અને આપણે જાણીએ છીએ કે ભારત એક સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશ તરીકે આખા વિશ્વમાં એક ઓળખ હતી એની. ભારતમાં બનતી જે મલમલ જે છે, પટોળા જે છે એ કોઈના ઘરમાં હોય તો એ વ્યક્તિ અમીર છે એવી એની ઓળખ ગણવામાં આવતી હતી. કારણ કે પટોળું વિદ્યાર્થી મિત્રો બહુ મોંઘું હોય અને એને બનતા આઈ થિંક 10 થી 11 વર્ષ જેટલો સમય લાગે અને પુષ્કળ ખર્ચ થતો હોય. આવું પટોળું જે છે કોઈના ઘરમાં હોય તો એ વ્યક્તિ અમીર હોય એવું કહી શકે. પટોળું સામાન્ય વ્યક્તિ તો ખરીદી શકે એટલી કેપેસિટી એનામાં હોય નહીં. તો મલમલ જે છે પટોળા કોઈના ઘરમાં હોય તો એ અમીર હોય એવી ઓળખ ઊભી થતી. એવું કહેવાય છે કે મલમલનો તાકો જે છે, ઢાકાની મલમલનો તાકો જે દીવાસળીની પેટીમાં પણ સમાઈ જતો અને આંગળીમાં જે વીંટી પહેરીએ છીએ વીંટીમાંથી પણ પસાર થઈ જતો, એટલો મુલાયમ હોય છે. આવી જે ઉદ્યોગો વિકસાવા એ આપણા માટે પણ એક ગર્વની વાત કહેવાય કે આવા ઉદ્યોગો ભારતમાં પણ વિકસી ગયા છે. પણ જે અંગ્રેજોએ જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરેલી, જે કંપનીઓની સ્થાપના કરેલી, એને કારણે તો આપણા જે ઉદ્યોગો જે છે એમાં ખૂબ પરિવર્તન આવ્યું. બધું જે અસ્તવ્યસ્ત થઈ ગયું કહી શકીએ. અંગ્રેજોએ તો યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરી અને પોતાની કંપનીનો જે છે મોટા પાયે વિકાસ કરેલો અને એમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું એનો પણ સારો એવો વિકાસ થયેલો. આ હરીફાઈમાં પણ ભારતીય જે કાપડ ઉદ્યોગને ટકી રહેવું એ બહુ મોટી વાત હતી. અને એવું કહેવાય છે ઘણા બધા જે કાપડ ઉદ્યોગોની મિલો જે છે એ અંગ્રેજોની કંપની સામે ટકી ન શકવાના કારણે પડી ભાંગે છે. કેટલાક વણકરો જે છે એના ઉદ્યોગ ધંધા છીનવાઈ જાય છે કારણ કે જે પોતે પટોળા બનાવે છે, સાડીઓ બનાવે છે, પછી કોઈ પણ વ્યવસાય કરતા હોય તો એ ઉદ્યોગો જે છે એ હવે કંપનીમાં બનવા લાગે છે. એ બધી ચીજ વસ્તુ કંપનીમાં બને છે. આથી કરીને જે છે એ વણકરો બેકાર બનવા લાગે છે. ખાસ વાત કરીએ તો ભારતમાં જે કાપડની શરૂઆત કેવી રીતે થઈ, કાપડ ઉદ્યોગ જે છે એની મિલની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે વાત કરીએ તો ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત
સૌ પ્રથમ કાપડ ઉદ્યોગથી થઈ? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો 1 માર્કમાં અથવા વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત શેનાથી થઈ અથવા કયા ઉદ્યોગથી થઈ? તો ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત જે છે એ કાપડ ઉદ્યોગમાં થઈ હતી. ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ જે છે 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે 1 વાક્ય માટે કે ભારતમાં સૌ પ્રથમ કાપડની મિલ કઈ જગ્યાએ અને ક્યારે થઈ હતી? તો ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ જે છે 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. પછી ધીરે ધીરે અમદાવાદ છે, નાગપુર, સોલાપુર, મદ્રાસ એટલે કે હાલમાં જે એને આપણે ચેન્નઈ કહીએ છીએ, તમિલનાડુ જે છે એનું એક પાટનગર જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં જઈએ તો 106 મિલો શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો હતો. આથી અમદાવાદને ભારતમાં જે છે એ માન્ચેસ્ટર ગણવામાં આવતું ને અમદાવાદમાં જે છે રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861માં જે છે મે માસની 30મી તારીખે ગુજરાતની સૌ પ્રથમ મિલની શરૂઆત કરેલી. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં જે છે એ સૌ પ્રથમ મિલની શરૂઆત કોણે કરેલી હતી? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત શેનાથી થાય છે? ભારતમાં જુદા જુદા ઉદ્યોગોમાં ક્રાંતિ એની પણ આ ક્રાંતિ કયા ઉદ્યોગોથી આવેલી છે? તો કાપડ ઉદ્યોગથી. ભારતમાં જે છે એ પ્રથમવાર કાપડ મિલની સ્થાપના કઈ જગ્યાએ થઈ? તો આપણે યાદ રાખીશું 1854માં મુંબઈમાં સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત થઈ. આ ઉપરાંત તો ભારતમાં જે છે પછી ધીરે ધીરે જે છે એ અલગ અલગ જગ્યાએ કાપડ મિલની સ્થાપના થાય છે, જેમ કે અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ આવા અલગ સ્થળોએ. અમદાવાદમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એકલા અમદાવાદમાં ખાલી એક અમદાવાદની વાત છે, ભારતની આખાની વાત નહીં, ખાલી એક અમદાવાદમાં જે છે એ 106 જેટલી મિલ કાપડની સ્થાપવામાં આવેલી. અને ખાસ યાદ રાખીશું ખાલી જગ્યામાં પૂછે કે એકલા અમદાવાદમાં ખાલી જગ્યા મિલની શરૂઆત થઈ હતી તો 106. ઇંગ્લેન્ડમાં જે માન્ચેસ્ટર જે હતું એ માન્ચેસ્ટર નામના સ્થળે કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયેલો હતો, એમ ભારતમાં ગુજરાતમાં અમદાવાદમાં જે છે આવેલું જે સ્થળ કે જ્યાં 106 મિલો હતી અને ત્યાં કાપડ ઉદ્યોગનો સારામાં સારો વિકાસ થયેલો હતો. આથી જે છે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવે છે. ખાસ આ યાદ રાખજો. ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં પૂછે તો ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર નામનું સ્થળ હતું, ત્યાં સારો વિકાસ થતો એટલે એને માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. એવી રીતે અમદાવાદમાં જે છે એ કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો, આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર એવું બિરુદ મળેલું હતું. અમદાવાદમાં સૌ પ્રથમ કોઈ કાપડ મિલની શરૂઆત કરનાર વ્યક્તિ હોય તો અમદાવાદમાં જે છે એ રણછોડલાલ છોટાલાલ. આને જે છે 1861માં મે માસમાં 30મી તારીખે એટલે 30 મે 1861, આપણે એક ટૂંકી રીતે યાદ રાખવાનું કે 30 મે 1861માં રણછોડલાલ છોટાલાલે જે છે એ ગુજરાતમાં મિલની શરૂઆત કરેલી. આ પ્રશ્ન 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં સોલાપુર છે, દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો છે. ભારતમાં જે છે એ સોલાપુર અને દક્ષિણ ભારતમાં મદુરાઈ, આમાં પણ આ જે સ્થળોએ પણ કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થાય. અહીંથી 4-5 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એક તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડ ઉદ્યોગથી, ભારતમાં કાપડની સૌ પ્રથમ મિલ 1854 મુંબઈમાં, અમદાવાદમાં 106 મિલ, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર, અમદાવાદમાં મિલ જે છે રણછોડલાલ છોટાલાલે ખાસ 30 મે 1861માં કરેલી. આટલા પ્રશ્નો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્નમાં આ ફકરામાંથી 4-5 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે જે કરી લેવાના. આધુનિક જે છે એ ટેકનોલોજીથી જે છે એ કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતમાં કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની જે સ્વદેશી કાપડની કળા જે છે એ પૂરેપૂરી નાશ ન થઈ. એટલે કે જોવા જઈએ તો અંગ્રેજોએ જે કાપડની મિલોની શરૂઆત કરેલી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જુદા જુદા યંત્રોનો ઉપયોગ કરીને એને જે કાપડની મિલોની શરૂઆત કરેલી, આપણા
જે આજે ટેકનોલોજીના કારણે અને અંગ્રેજોના ઉદ્યોગોના કારણે ભારત જે છે એ ભારતના કારીગરો ધીરે ધીરે બેકાર બનવા લાગ્યા. આમ છતાંય જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે આ કળા જે છે, હસ્તકલા, ગૃહ ઉદ્યોગો છે એની કંઈ સાવ નામશેષ થયા ન હતા. એટલે કે આ કળા જે છે એ પૂરેપૂરી નાશ થઈ હતી નહીં. કારણ શું છે કે ભાતીગળ જે છે, મનમોહક ભાતવાળી જે છે એ સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું, ને આથી આવા કારીગરોની જરૂર હતી. હવે ધારો કે ભારતમાં કોઈ ગૃહ ઉદ્યોગો જે છે એમાં ધીરે ધીરે આપણા ગૃહ ઉદ્યોગો અંગ્રેજોની કંપનીના કારણે એ ધીમા પડે છે, પણ હજી પણ ઘણા બધા ઉદ્યોગો હજી ટકેલા છે અને એમાં હજી આ કામ ચાલુ છે. તો એમાં જે સાડી કે કંઈ પણ તૈયાર કરવી હોય, ભરત ભરવા ભાતવાળી અલગ અલગ સાડી ભરવી હોય, એ સાડીમાં જે કિનારી જે છે વિદ્યાર્થી મિત્રો, એ કિનારી જે છે એ બનાવવા માટે જટિલ જે એટલે કે બહુ સમય માંગી લેતું હોય એવું અને અઘરું કામ હોય. આ જે જટિલ કામ કરવા માટે વણાટ કામ કરવું પડતું, ને આવા જે કામ કરવા માટે ખાસ કારીગરોની જરૂર પડતી હતી. એટલે સાવ બધા કારીગરો બેકાર બની ગયા એવું પણ ન કહી શકીએ. અમુક ઉદ્યોગો જે છે, અડધા ઉદ્યોગો અથવા તો એથી વધુ પણ કહી શકીએ, અમુક ઉદ્યોગો જે છે એ પડી ભાંગે છે, પણ હજી અમુક ઉદ્યોગો હજી ટકેલા છે, એમાં જે હજી કારીગર વર્ગ આ કામ સાથે જોડાયેલા હતા. ખાસ વાત કરીએ, આથી આવા કારીગરોની જરૂર રહેતી હતી. આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્ર, મદુરાઈ જે તમિલનાડુમાં છે તેના મહત્વના કેન્દ્ર હતા. એટલે કે જે આ જે કાપડ ઉદ્યોગ જે છે, સાડી બનાવી હોય તો સાડીમાં જે ઝીણું ઝીણું વણાટકામ જટિલ સમય માંગી લેતો હોય, અઘરું કામ હોય, આ જે કામ સોલાપુરમાં થતું, મદુરાઈમાં પણ થતું અને એના મહત્વના કેન્દ્રો પણ હતા. અંગ્રેજી શાસનકાળ દરમિયાન જે છે એ કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં જે છે એ બ્રિટનનું કાપડ જે સસ્તા જે છે એ ભાવે વેચાતું હતું, જેના કારણે ઉત્પાદકો જે છે એને મોંઘા ભાવે વેચવું પડતું હતું. ખાસ યાદ રાખીએ અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના જે ઘણા બધા કાપડ ઉદ્યોગો જે છે જેમાં કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અંગ્રેજની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે. આમ છતાંય જે છે આ ઉદ્યોગ જે છે એ ટકે છે, ધીમી ગતિએ એનો વિકાસ ચાલુ રહે છે. ભારતના જે બજારોમાં જે છે એ હવે ધીરે ધીરે બ્રિટનનું જે કાપડ, ઇંગ્લેન્ડના જે કારીગરો, ઇંગ્લેન્ડના જે કારીગરો મીન્સ કે અંગ્રેજો જે છે પોતાની કંપનીમાં જે પણ માલ બનાવતા, જે પણ કાપડ બનાવતા એ ઓછા ભાવે વેચવામાં આવતું હતું. અને બીજું કે એ આકર્ષક પણ હતું. અને ભારતનું જે કાપડ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં બહુ જટિલ કામ કરવામાં આવતું હતું, કારણ કે આપણી પાસે એવા આધુનિક તો યંત્રો નહોતા, એવી ટેકનોલોજી નહોતી, એવી સામગ્રી નહોતી. આના કારણે આપણે ધારો કે એક સાડી તૈયાર કરવી હોય તો એમાં ઘણો બધો સમય લાગી જતો હતો. એમાં ઝીણું જટિલ કામ કરવામાં આવતું હતું, રંગ કામ કરવામાં આવે, આવું ઘણો બધો જે ખર્ચ અને ટેકનોલોજીના અભાવે બધું વર્ક આઈ થિંક જાતે કરવું પડે. તો આથી એને કારીગરોની જે રોજગારીને બાદ કરતા જે રીતે નફો થાય એવી રીતે એ સાડીને વેચવામાં આવતી ને એટલા માટે એ સાડી મોંઘી રહેતી. ભારતની સાડી જે છે એ મોંઘા ભાવે વેચવામાં આવતી હતી, જ્યારે અંગ્રેજો પાસે તો ટેકનોલોજી હોય છે, અલગ અલગ યંત્રો, સાધનો આવું બધું મળી રહેતું ને આસાનીથી ફટાફટ ઓછા સમયમાં સાડી તૈયાર થઈ જતી. આથી ઓછા ભાવે વેચતા અને ભારતની સાડી મોંઘા ભાવે પડતી બધા લોકોને. આથી કરીને અંગ્રેજોની જે ચીજવસ્તુ જે છે એ વધુ વેચાતી અને ભારતીય કારીગરો દ્વારા જે બનાવવામાં આવતું જે માલસામાન જે છે એ મોંઘો હોવાના કારણે એ એટલો વેચાતો નહીં. એટલે આના કારણે આપણા ઉદ્યોગો પડી ભાંગેલા. રીઝન આ છે કે અંગ્રેજો જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા, યંત્રોનો ઉપયોગ કરતા અને એ રીતે એ સાડી બનાવતા તો આસાનીથી બની જતી ને ઓછા સમયમાં બની જતી અને સસ્તામાં રહેતું ને એ સસ્તામાં વેચી પણ શકતા. પણ આપણા ઉદ્યોગો જે છે એમાં બહુ મોટો સમય લાગે છે, વધારે કારીગરોની જરૂર પડતી હોય, ઝીણું કામ જે છે એ બહુ જટિલ સમય માંગી લેતું હોય, ખર્ચ પણ થતો હોય. આ બધાના કારણે આપણી સાડી મોંઘી પડતી ને એથી કરીને આપણા જે ઉદ્યોગો ધીરે ધીરે પડી ભાંગે છે અને અંગ્રેજોના ઉદ્યોગો જે છે એ ટકી રહે છે. આ જ સમયે જે છે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વતંત્ર ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગો જે છે, હાથ કાતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગોનો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. ધીરે ધીરે
ખાસ જે છે આ ઉદ્યોગો અંગ્રેજોના જે છે એ બહુ ભારતમાં સારા એવા વિકસે છે. અને આવા સમયે ગાંધીજી જે છે આફ્રિકાથી જે છે એ બેરિસ્ટરની પદવી ધારણ કરી અને ભારતમાં આવે છે. ભારતમાં આવ્યા પછી જે છે એ જુદી જુદી સ્વાતંત્ર્ય ચળવળો ચાલે છે, સ્વદેશી ચળવળો ચાલે છે. સ્વદેશી ચળવળ મીન્સ કે પોતાના દેશમાં બનતો માલસામાન જ ઉપયોગ કરવો અને અંગ્રેજોની જે કંપનીમાં બનતો જે માલસામાન હોય એને બહિષ્કાર કરવો. આગળના પાઠમાં તમે આ જોઈ પણ ગયા હશો. તો આવી રીતે જે છે સ્વદેશી ચળવળના કારણે હવે ભારતમાં જે છે બનતી વસ્તુને જ ઉપયોગ કરવો એવી ચળવળની શરૂઆત થઈ, એને સ્વદેશી ચળવળ કહેવાય. એના કારણે હવે ભારતમાં જુદા જુદા ગ્રામ ઉદ્યોગો છે, ફરી પાછું હાથવણાટ, આ ઉપરાંત જે છે કે કાતણ વણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો, આવા ઉદ્યોગોનો સારો એવો ફરી પાછો વિકાસ થાય છે. અને ધીરે ધીરે પાછા આપણા ઉદ્યોગો જે આગળની ગતિ કરવા લાગ્યા છે. અહીંયા જે છે અહીંયા તમને એક ટોપિક જે છે આટલું જાણવું ગમશે એમાં આપેલું છે. રણછોડલાલ રેટિયાવાળા, જેને અમદાવાદમાં સૌ પ્રથમ મિલ સ્થાપેલી જે છે 1861માં 30 મેમાં. તો એના વિશે આપને આપેલું છે થોડુંક માહિતી. રણછોડલાલ જે છે એ રેટિયાવાળાના પૂર્વજો એટલે એના પહેલાના જે એના દાદા હોય કે પછી એના આગળના જે પેઢી જેને કહી શકીએ, એ મૂળ પાટણના વતની હતા. તેમના જે પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા. રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. તેમણે 1861માં અમદાવાદમાં સૌ પ્રથમ કાપડની મિલની સ્થાપના કરેલી હતી. આપણે આ જોઈ ગયા છીએ કે અમદાવાદમાં કાપડની મિલની શરૂઆત ક્યારે અને કોણે કરેલી? તો રણછોડલાલ રેટિયાવાળાએ. અને 1861માં અમદાવાદમાં જે બીજી મિલની સ્થાપના 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તેઓ જે છે એ કડવા પાટીદાર હતા. એટલે સૌથી પહેલા રણછોડલાલ રેટિયાવાળાની આપણે વાત કરીએ તો એના પૂર્વજો મૂળ તો પાટણના હતા. એમના પિતા રણછોડલાલ છોટાલાલ, એટલે કે આ છોટાલાલ જે છે અમદાવાદમાં ધીરે ધીરે સ્થાયી થાય છે. ત્યારબાદ જે અમદાવાદમાં જો આપણે વાત કરીએ તો રણછોડલાલનો જન્મ 24 એપ્રિલે થાય છે 1823માં. અમદાવાદમાં સૌ પ્રથમ મિલની સ્થાપના 1861માં આજે રણછોડલાલ રેટિયાવાળા કરે છે. બીજી મિલની સ્થાપના જે છે અમદાવાદમાં 1867માં બેચરદાસ લશ્કરી દ્વારા થાય છે. પ્રથમ મિલ જે છે એ રણછોડલાલ રેટિયાવાળા 1861, બીજી મિલ 1867માં બેચરદાસ લશ્કરી દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછળનો અભ્યાસ જે છે આપણો એક વિડીયો જેટલું બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું.